वेरावल पाटन संयुक्त नगर पालिका के 400 से अधिक सफाई कर्मचारियों ने आज धरना देकर विरोध प्रदर्शन शुरू किया। वाल्मीकि समाज के अध्यक्ष नारायण बापू ने बताया कि नगर पालिका नए कर्मचारियों की भर्ती नहीं कर रही है। वर्तमान में 400 कर्मचारी पूरे शहर की सफाई का काम कर रहे हैं, जबकि इस काम के लिए 1000 कर्मचारियों की आवश्यकता है। वहीं आंदोलनकारी कर्मचारियों की मुख्य मांगों में दैनिक वेतनभोगी कर्मचारियों को स्थायी करना और मृतक कर्मचारियों के परिवारों को नगर पालिका में नौकरी देने की मांग शामिल है। कर्मचारी नगर पालिका को सद्बुद्धि दो के नारे लगा रहे थे और प्रदर्शन भी कर रहे थे। वहीं इस विरोध प्रदर्शन में शहर की सफाई व्यवस्था प्रभावित होने की संभावना जताई जा रही है। बापू छे, वेरावल वाल्मीकि समाजना प्रमुख छुं। અમે 400 જેટલા કર્મચારી છે અને અમારી માંગણીઓ જે વસ્તી વધારાને લઈને 1000 થી 1200 માણસો હોવા જોઈએ, એની જગ્યા ઉપર 350 માણસો કામ કરી રહ્યા છે, એટલે નવા માણસોને કાયમી કરે એ માંગણી છે। પ્લસ અમને સાધનો નથી મળતા, રેકડા, પાવડી, ઝાડુ, સાવેણા વગેરે, સાબુ અમને જે મળવું જોઈએ એ મળતું નથી। એ પણ અમને અમારા સાધનો દેવા જોઈએ, ગણવેશ દેવા જોઈએ, એ મળતું નથી। જે લોકો અકસ્માત થાય છે તો એને કોઈ પણ વસ્તુ વળતર દેવામાં આવતી જ નથી, અને સાથે સાથે એમના જે કોઈ બી પરિવાર હોય એને એની જગ્યા ઉપર લેવા જોઈએ, એ જગ્યા ઉપર પણ લેતા નથી સાહેબ। આજે વર્ષોથી વારસદારને લેતા નથી, એના કારણે દિન પ્રતિદિન માણસો સફાઈ કરવા માટે કર્મચારી ઘટતા જ જાય છે, અને મ્યુનિસિપાલિટી કોઈ વસ્તુ એને ધ્યાન બાપુ છે, વેરાવળ વાલ્મીકि સમાજના પ્રમુખ છું। અમે 400 જેટલા કર્મચારી છે અને અમારી માંગણીઓ જે વસ્તી વધારાને લઈને 1000 થી 1200 માણસો હોવા જોઈએ, એની જગ્યા ઉપર 350 માણસો કામ કરી રહ્યા છે, એટલે નવા માણસોને કાયમી કરે એ માંગણી છે। પ્લસ અમને સાધનો નથી મળતા, રેકડા, પાવડી, ઝાડુ, સાવેણા વગેરે, સાબુ અમને જે મળવું જોઈએ એ મળતું નથી। એ પણ અમને અમારા સાધનો દેવા જોઈએ, ગણવેશ દેવા જોઈએ, એ મળતું નથી। જે લોકો અકસ્માત થાય છે તો એને કોઈ પણ વસ્તુ વળતર દેવામાં આવતી જ નથી, અને સાથે સાથે એમના જે કોઈ બી પરિવાર હોય એને એની જગ્યા ઉપર લેવા જોઈએ, એ જગ્યા ઉપર પણ લેતા નથી સાહેબ। આજે વર્ષોથી વારસદારને લેતા નથી, એના કારણે દિન પ્રતિદિન માણસો સફાઈ કરવા માટે કર્મચારી ઘટતા જ જાય છે, અને મ્યુનિસિપાલિટી કોઈ વસ્તુ એને ધ્યાન બાપુ છે, વેરાવળ વાલ્મીકि સમાજના પ્રમુખ છું। અમે 400 જેટલા કર્મચારી છે અને અમારી માંગણીઓ જે વસ્તી વધારાને લઈને 1000 થી 1200 માણસો હોવા જોઈએ, એની જગ્યા ઉપર 350 માણસો કામ કરી રહ્યા છે, એટલે નવા માણસોને કાયમી કરે એ માંગણી છે। પ્લસ અમને સાધનો નથી મળતા, રેકડા, પાવડી, ઝાડુ, સાવેણા વગેરે, સાબુ અમને જે મળવું જોઈએ એ મળતું નથી। એ પણ અમને અમારા સાધનો દેવા જોઈએ, ગણવેશ દેવા જોઈએ, એ મળતું નથી। જે લોકો અકસ્માત થાય છે તો એને કોઈ પણ વસ્તુ વળતર દેવામાં આવતી જ નથી, અને સાથે સાથે એમના જે કોઈ બી પરિવાર હોય એને એની જગ્યા ઉપર લેવા જોઈએ, એ જગ્યા ઉપર પણ લેતા નથી સાહેબ। આજે વર્ષોથી વારસદારને લેતા નથી, એના કારણે દિન પ્રતિદિન માણસો સફાઈ કરવા માટે કર્મચારી ઘટતા જ જાય છે, અને મ્યુનિસિપાલિટી કોઈ વસ્તુ એને